વોરા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને તે દિવસે પીએમ કરેલું હતું, તે દિવસે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ વોરા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે. તપાસ દરમિયાન સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા. એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે તેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે. અને આગળ આવતા રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે. ત્યારબાદ જે 108 હતી, જે 108ના કર્મચારી મરણ જનારને જીવતી હાલતમાં પોતાની 108માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે. ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો, ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે. અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે, ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે, જેમાં એની શરીર ઉપર નાની મોટી 42 જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે. અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ગ્રીનલેન્ડ ચોકડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહનથી અકસ્માત થયો છે તે બાબતની તપાસ પૂરી તેજમાં ચાલુ છે. અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. જે ઈજાના નિશાન મળ્યા છે તે અકસ્માતથી છે કે પછી માર મારીને ઈજાના નિશાન? એ ડોક્ટર શ્રી તો એને જે ઈજા છે એ જ બતાવે છે, પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી થઈ હોવાનું જણાય. જે તેના જમણા પગમાં ડાબા પગમાં બે ગંભીર જે ચાકા પડી ગયા એ પ્રકારની ઈજાઓ સામે આવી છે રિપોર્ટમાં. ઈ ઈજા શેની થઈ? અકસ્માતના કારણે ઈજાઓ? હવે એ અકસ્માતના કારણે પણ હોઈ શકે. ડોક્ટર શ્રીને તો એમને જ હોય કે ઈજા છે એ ન જણાવી શકે કે કોઈ માર મારેલી છે કે અકસ્માતથી. પણ હાલ જે જગ્યાએ પરથી એમને 108 પિકઅપ કર્યા હતા અને જે જગ્યાએ એમનું વર્ણન કર્યું છે કે આ રીતના આ પરિસ્થિતિમાં હતા એ જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માતથી થઈ હોવાનું જણાય. પરિવારજનો કન્ટિન્યુ જે આમાં શંકાસ્પદ મોટી આશંકા વ્યક્ત કરી છે. કેટલીક વાતો એવી પણ આવે છે કે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે જે શંકાસ્પદ જગ્યા વાહનો છે તે પણ આવી ગયા હતા. તો આ વાતમાં કેટલી? ના, એ બાબતમાં અમને કોઈ એવી જાણકારી મળેલ નથી. બની શકે કોઈ અકસ્માત થયો જોવા માટે કોઈ ઉભા હોય ને પછી નીકળી ગયા એવું બધું બની શકે, પણ એવી તપાસમાં હમણાં હાલ કોઈ અમારી પાસે માહિતી નથી. સિવિલ હોસ્પિટલે જ્યારે લાવ્યા ત્યારે તો ત્યાં વાહનો પાછળ આવ્યા હતા, ત્યાંના સીસીટીવી ને કબજે કરવામાં આવ્યા? ના, એ હાલ અત્યારે અમે જે રોડના ને એના એ બધા છે, જો અમારી પાસે એ વાત આગળ આવશે તો અમે એ બાબતના પણ સીસીટીવી ચેક કરવામાં આવશે. 4 તારીખે બોડી મળી, 9 તારીખે પરિવારને જાણ થઈ. આ વચ્ચેનો જે 5-6 દિવસનો ગાળો છે એ સમય આટલો શું કામ નીકળી ગયો? અમારી પાસે જ્યારે આ રીતના જે મળેલા ત્યારબાદ મરણ ગયેલ ત્યારે અનનોન હતા, એની ઓળખ થઈ નથી. એટલે એની ઓળખ માટે અમે પ્રયત્નો કરી રહ્યા હતા કે આની ઓળખ ક્યાંથી થાય. એટલે ઓળખ દરમિયાન જાણવા મળેલું કે ગોંડલમાંથી એક યુવક ગુમ છે, જેથી એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસનો સંપર્ક કરેલો અને ગોંડલ પોલીસ એમના સગાવાળાને લઈને આવેલા. ત્યારબાદ એની ઓળખ થઈ. કઈ તારીખે સંપર્ક કર્યો? 8 તારીખે. 8 તારીખે તો પીએ ગોઠવણને ના પડી દીધી અંદાજિત. 8 નહીં, તે દિવસે જે દિવસે બનાવ બન્યો તે દિવસે 8 તારીખની વાત છે. જે ઈજાના નિશાન મળ્યા સૌથી વધારે ક્યાં એવા શરીર ઉપર હોય છે કે જ્યાં લાઈફોને ત્યાં મોત થયું? એ ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે.